વાત સુરતની કરીએ। માંડવી તાલુકાનું મુજલાવ ગામ સંપર્ક વિહોણું થયું છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા હાલત કફોડી બની। માંડવી તાલુકાનું મુજલાવ ગામ સંપર્ક વિહોણું થયું છે। ગામની બંને તરફ આવેલી ખાડીઓ ઉભરાય છે। પરિસ્થિતિ અહીંયા એ છે કે આ એવું ગામ છે મુજલાવ ગામ કે જે ગામની બંને તરફ ખાડી આવેલી છે અને બંને તરફ આવેલી આ ખાડી ઉભરાતા મુજલાવ ગામ સંપર્ક વિહોણું થયું છે। ભારે વરસાદ વરસ્યો, વરસાદી પાણી આવતા ખાડીમાં પાણી આવતા ખાડી ઉભરાય। દર વર્ષે ચોમાસા દરમિયાન આ એવું ગામ છે કે જે અનેકવાર સંપર્ક વિહોણું થઈ જાય છે મુજલાવ ગામ, કારણ કે એની બંને તરફ ખાડી આવેલી છે। એક તરફ બારડોલી બોધાન જવાના માર્ગ ઉપર ખાડી છે, બીજી તરફ માંડવી અરેઠ જવાના માર્ગ ઉપર ખાડી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ। ઇન્દ્રમલ, શું પરિસ્થિતિ છે મુજલાવ ગામની? બિલકુલ, મુજલાવ ગામના લોકો છે તે કમનસીબ કહી શકાય, કારણ કે દર વખતે ચોમાસામાં 4 મહિના પૈકીના ઘણા દિવસ એવા હોય છે જ્યારે આ ગામ છે તે સંપર્ક વિહોણું હોય છે। શાળાના બાળકોની શાળા બગડતી હોય છે, નોકરી તો નોકરી ધંધા પર નથી જઈ શકતા, જેનું કારણ છે કે ગામની બંને તરફ ખાડીઓ આવેલી છે। એક તરફ મોટું સેન્ટર બોધાન અને બારડોલી જેવા મોટા સેન્ટર છે, તો બીજી તરફ અરેઠ અને માંડવી જેવા મોટા સેન્ટર આવેલા છે। પરંતુ ભારે વરસાદ થતા જ આ બંને ખાડીઓ ઉભરાઈ જતી હોય છે। બંને ખાડી ઉપર લો લેવલ કોઝવે બનાવવામાં આવ્યા છે અને એ બંને કોઝવે ઉપર છે તે પાણી ફરી વળતા હોય છે અને જેને લીધે આવાગમન છે તે બંધ થતું હોય છે અને જે ગામ છે તે ગામની વચ્ચે જ પેક થઈને રહી જતું હોય છે। કોઈ બહાર નથી નીકળી શકતા કે કોઈ અંદર નથી જઈ શકતા અને જેને લીધે આ ગામ છે તે સંપર્ક વિહોણું થાય છે। આ સિઝનમાં પણ વરસાદની ત્રીજી વખત આ ઘટના એવી બની છે જ્યારે આ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે અને જેને લઈને ગામના લોકોમાં ખૂબ જ રોષ છે। જે લો લેવલ કોઝવે છે ત્યાં બ્રિજ બનાવવાના મંજૂર પણ થઈ ગયા છે, પણ હજુ કામ ચાલુ નથી થયું, જેને લઈને ગામ લોકોમાં પણ ભારે રોષ છે। જી ઇન્દ્રમલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જોરદાર વરસાદ વરસ્યો, જેના પરિણામે મુજલાવ ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે।